અરબ સાગરમાં જે શક્તિ વાવાઝોડું છે હવે ધીરે ધીરે નબળું પડી રહ્યું છે અને ગુજરાત પર એનો જે ખતરો છે એ ટળી ગયો છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલ સુધીમાં વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. અત્યારે શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું છે. વાવાઝોડું હાલ દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર પહોંચ્યું છે. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી. દક્ષિણ ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસશે, જેને લઈને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને દરિયાકાંઠે DW2 નામનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અત્યારે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં પણ આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો વાવાઝોડું યુટર્ન લેશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એનું અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ શક્તિ વાવાઝોડું આજે 130 ડિગ્રીએ યુટર્ન લેશે. વાવાઝોડાના યુટર્ન સમયે કચ્છ સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળશે. ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવતા વાવાઝોડું નબળું પડી જશે અને ગુજરાત નજીક આવતા જ દરિયાકાંઠે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંબાલાલના અનુમાન મુજબ વાવાઝોડાને લીધે 9 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે. તો નવેમ્બર મહિનામાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. साइक्लोनिक स्टॉर्म शक्ति इसका जो स्थिति है अभी वीकेंड होके ये साइक्लोनिक स्टॉर्म हुआ है. अभी इसका जो पोजीशन है अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन पे है. अभी साइक्लोन पे गुजरात के ऊपर कोई सिग्निफिकेंट इम्पैक्ट नहीं है. વાવાઝોડાની સ્પીડ લગભગ આજથી જ ઘટવાની શક્યતા છે. 90 કિલોમીટર 80 કિલોમીટર ક્રમશઃ ઘટતું લગભગ દરિયા કિનારે આવતા 40 કિલોમીટર આસપાસનો પવન થઈ જવાની શક્યતા છે. પવન તો ફૂંકાત છે, પરંતુ અત્યારે હજુ 2 દિવસ કંઈક પવન રહે છે. વધુ વિગતો સાથે સહયોગી પૃથા આપણી સાથે જોડાઈ ગયા છે, જે વિંડી ઉપર સમજાવશે કે વાવાઝોડાની સ્થિતિ અત્યારે શું છે. જી પૃથા. જી હેમ, ચોક્કસપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત તરફથી જે વાત કરવામાં આવી છે, જો ખાનગી હવામાન એજન્સી વિંડી તરફથી સમજીએ તો જે શક્તિ વાવાઝોડું છે ચોક્કસપણે તેની જે શક્તિ છે તે ઘટી છે. આજે જે યુટર્ન છે તે યુટર્ન લઈ શકે છે. જો આવતીકાલની વાત કરીએ તો શક્તિ વાવાઝોડું કે જે સાવ નબળું પડી ગયું છે અને જે ધીરે ધીરે ગુજરાત તરફ જો આગળ વધશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં વરસાદની જે શક્યતા છે તે થોડી ઘણી રહેલી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જે શક્તિ વાવાઝોડું છે તે ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. આવતીકાલની જો વાત કરવામાં આવે તો 7 તારીખ એટલે કે જે સવારના સમયે જે શક્તિ વાવાઝોડાની જે તીવ્રતા છે તે ધીરે ધીરે દિવસભરમાં તે ઘટી જશે અને ત્યારબાદ જે વાવાઝોડું છે એટલે કે બપોરના સમય સુધીમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. એટલે કે ગુજરાત પર તેનો જે ખતરો છે તે ચોક્કસપણે ટળી જશે અને જે કાંઠાના વિસ્તાર છે ત્યાં કાંઠાના વિસ્તારમાં આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. જે આ બ્લુ કલરનો જે કલર દેખાઈ રહ્યો છે ત્યાં જે વરસાદ છે તે થોડો વરસાદ ખાબકી શકે છે. મફવા, અલંગ, ભાવનગર, બોટાદ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ આ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ જે વરસાદ છે તે ખાબકી શકે છે. જો 8 તારીખની વાત કરવામાં આવે તો 8 તારીખે જે શક્યતા છે તે વરસાદની શક્યતા સાવ નહિવત છે. જે શક્તિ વાવાઝોડું છે તેનો ખતરો ગુજરાત પરથી સાવ ટળી જશે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે. આ વિંડીના માધ્યમથી પણ સમજી શકાય છે કે ગુજરાત પર જે શક્તિ વાવાઝોડાનો ખતરો છે તે નહિવત જોવા મળશે. જ્યારે આવતીકાલે એટલે કે 7 તારીખની જો વાત કરવામાં આવે તો જ્યારે ગુજરાતના દરિયાકાંઠા પાસે શક્તિ વાવાઝોડું પહોંચશે ત્યાં સુધીમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું હશે, પરંતુ જે કાંઠાનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ કાંઠાના વિસ્તારમાં 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે. એટલે કે ચોક્કસપણે આજે પણ જે શક્તિ વાવાઝોડું છે તેની અસર જે છે તે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. આવતીકાલ બપોર સુધીમાં જે આ શક્તિ વાવાઝોડું છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જય હિન્દ. બિલકુલ આભાર પૃથા વિગતો આપવા માટે. તો હવામાન વિભાગે પણ એક સેટેલાઇટ ઇમેજ બહાર પાડી છે. એના માધ્યમથી આપણે સમજીએ કે વાવાઝોડાની અત્યારે સ્થિતિ શું છે, વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે. આ એક ઇમેજ મારી પાછળ તમે જોઈ શકતા હશો. આપણું ગુજરાત અને ગુજરાતના નલિયાથી 960 કિલોમીટર દૂર અહીંયા
આ વાવાઝોડું અને દ્વારકાથી 940 કિલોમીટર દૂર આ વાવાઝોડું અત્યારે આગળ વધી રહ્યું છે. ઓમાન તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. પણ અંબાલાલ પટેલે એવું કહ્યું જો યુટર્ન મારે તો ગુજરાત બાજુ વાવાઝોડું આવી શકે. જો કે ગુજરાત બાજુ આ વાવાઝોડું આવે છે ધીરે ધીરે આગળ વધતા, તો પણ એ નબળું પડી જશે. ચોક્કસ એની અસર વર્તાશે. પણ આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે એ સમજી શકો છો કે આ આપણું ગુજરાત, જેમાં દ્વારકાથી 940 કિલોમીટર અહીંયા એક સિસ્ટમ તમને દેખાતી હશે, એક વ્હાઇટ ધબ્બો દેખાતો હશે, એ વાવાઝોડું છે શક્તિ વાવાઝોડું. હવે એ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, પણ યુટર્ન મારે તો ગુજરાત બાજુ આવે. પણ એની જ્યારે ગુજરાત બાજુ આવશે તો એ નબળું પડી ગયું હશે અને એની જે અસર છે એ ઓછી વર્તાવાની છે. ચોક્કસ વરસાદ વરસશે, પવન ફૂંકાશે, પણ વધારે કોઈ નુકસાનની સંભાવના નથી.